રામજીની મિત્રો શું કરી રહ્યા તો હવે બ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે ને અત્યારે નાસ્તો મળે છે એવું લાગે છે તો જોઈને આવીએ એકવાર નાસ્તો મળે છે નાસ્તો તમારો નાસ્તો લઈ જાઓ મેં તો ચા લઈ લીધી મારે તો આ નાસ્તામાં પૂરી બની છે તમે જોઈ શકો છો આની તો ઊંધી ટી-શર્ટ પહેરી છે તમે જોઈ શકો છો યે કાઢો કેવું છે કેમ લાઈનમાં ઉભા છો ભાઈ બસ આ પૂરી તળાઈ છે તે બસ રાહ જોઈ રહ્યા પૂરી આપતા નહીં પૂરી તમને ના પૂરી તો આપે છે પણ તળાય છે કે તળાઈ છે મળશે પૂરી એ ગુજી અંદર કેમ જતો હતો નાસ્તો લેવા માટે નાસ્તા પૂરી જો આ પૂરી આવી જો આ ચાર જ પૂરી મળી પૂરી જ નથી કેટલી મળે ચાર જ પૂરી મળી પૂરી જ નથી દેખતી જાઓ હે એક નંબર તે એક દિવસ તો તમને નહીં ભાવતી ને પૂરી તો બટાકા પૌવા હોવા જોઈએ બટાકા પૌવા ઓર મજા આવી ગઈ એ બંકો ચાલુ કર્યો નવો ધંધો ચાલુ કર્યો વાહ ઓલરાઉન્ડર છે આ ભાઈ અમારે જે તારું હોય જે બનાવવું હોય ખાવાનું બનાવી દે યાર ઓર્ડર આપી દેજો હું નામ છે એડ્રેસ આપી દો તમારું અમારું નાગદેવ કેટરેજ વાહ આજે પૂરી કેવી બની છે અરે બોલ ના તું બોલે ને તો ભાઈ યુનિક બોલે છે એટલે બોલ ગુસ્સો બોલ એક નંબર અરે તાર થોડી સ્પીકર ફાટી ગયું છે થોડું કમ્પ્લે બોલ જોરથી બોલ આટલા સુધી પૂરી નહીં લીધું એટલાથી બોલાય ઘરે સુધી પૂરી નહીં લીધી છે તમારે કઈ કેવું છે ના ભાઈ ના બસ પૂરી ખાધી યાર મસ્ત લાગી છે પૂરી મસ્ત બનાવી છે આપણે રસોઈ ભાઈ બહુ મજા આવી ખાવાની પૂરી તમે અનીશભાઈ ખાવ કે તમે તો ખાતા જ નહીં ટેન્શન નહીં કરી હવે ચાલુ ત્યારે ખબર પડે હા તો અત્યારે નીચે જાઉં છું રૂમમાં આમ ત્યાં જઈને બેસું એટલામાં સાહેબ આવી જશે એટલે પછી ચાલુ થશે બધું લેક્ચર નહીં બધું डाउन एंगल का यूज कर सकते हैं और सर ने हमको लाइटिंग के बारे में सिखाया था कल जिसमें फ्लैश फोटोग्राफी और सारा कुछ लाइटिंग का दिखाया था इसमें ये सब मोड़ के उसके अंदर जैसे कि हम बाहर क्लाउडी एटमॉस्फेयर अगर उधर मुझे फोटो खींचना है तो मैं ऑटोमेटिकली एआई ऑटो इंटेलिजेंस के थ्रू भी मैं क्लाउडी एटमॉस्फेयर में फोटो खींच सकता તો દોસ્તો હવે આઉટડોર કાઢ્યા છે બધાને તમે જોઈ શકો છો अभी चमन तो राइट करे बराबर तो कहाँ चलोगे सामने चलोगे सूरज वहाँ पे भारत इस साइड से आ रही है इस साइड से आ रही है तो साइड चलोगे તો બાકી એટલે પછી આપણે 4 વાગે આવે એટલે પોચ વાગતા બધું થઈ જાય એમ बराबर એટલે પછી પોચ વાગ્યા ને એટલે પછી બધું આપણ જે કરવાનું હોય ને એ કરી દઈએ તો ચાયનો બ્રેક પડ્યો છે ચાય પીએ ચાલો સાથે છે રસિકભાઈ जहाँ से कैमरा है उसी दिशा से लाइट जा रहा है तो ये बढ़ गया उसका जहाँ से कैमरा है सब्जेक्ट पे आ रहा है सब्जेक्ट सामने ही देख रहा है ऐसा कंपलसरी नहीं सब्जेक्ट कहीं पर भी दिख रहा हो बट इन दोनों का बढ़ गया काटकोण
जो यहाँ पे मीटर दौड़ रहा है, ये ऑडियो का मीटर है। हर कैमरा में इसी तरह से होगा। माइक कौन सा सिलेक्ट करके हम जो सुनते हेडफोन से, एक कान में सुना जाता है, दूसरे कान में सुना जाता है। ये दोनों एक साथ में दौड़ रहे हैं। ये डॉल्बी वाला ચલો ભાખરી અને આમાં શું છે કઢી. ચલો ભાખરી અને કઢી બની છે, ખાઈ લો ભઈલા. તો કઢી અને ભાખરી ખાઈએ અને આ બધા ખાય છે, તમે જોઈ શકો છો દોસ્તો. આજના બ્લોગમાં એડ કરું છું. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મારી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય રામલીલા.